हेलो फ्रेंड, आज આપણે કરંટ અફેરની જે સિરીઝ ચાલુ કરવી છે એ મે મહિનાથી ચાલુ કરવી છે। મે 2025થી આવનારી જે કંઈ ગવર્મેન્ટની પરીક્ષાઓ છે તેમાંથી આપણે ન્યૂઝપેપર જે છે એમાંથી અહીંયા હું કરંટ માટેની નોટ બનાવું છું। તેમાંથી મહત્ત્વની બાબતો જે પરીક્ષામાં પૂછાઈ શકે છે એ અહીંયા આપણે કવર કરીશું। આના ઉપરથી તમને એ પણ ખ્યાલ આવશે કે કઈ કઈ મહત્ત્વની બાબતો જે છે એ ન્યૂઝપેપરમાંથી તમારે રીડ કરવાની હોય છે। અહીંયા દરેક ટોપિક હું કવર કરી લઉં છું અને થોડી ઘણી બેઝિક માહિતી ઉમેરેલી છે। તમને પણ કાંઈ પણ માહિતી ઉમેરવાની લાગતી હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો, તો તે પણ હું મારી નોટ્સમાં ઉમેરી શકું અને આવી રીતના તમે પણ તમારી ઘરે નોટ્સ બનાવી શકો છો। અને વિડીયો ગમે તો ખાસ કરીને લાઇક કરી આપજો અને તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને તેને ન્યૂઝપેપર ન વાંચવું પડે અને ખ્યાલ પણ આવે કરંટ અફેરના ટોપિક કઈ કઈ પરીક્ષામાં અથવા કેવા કેવા ટોપિક પરીક્ષામાં પૂછાય છે। અને ખાસ કરીને અહીંયા આપણે જે છે એ મેં વ્હાઇટ પેપરમાં નોટ બનાવેલી છે આવી રીતના, જેથી કરીને જીપીસી ક્લાસ 1 2ની મેથ્સની પરીક્ષા હોય તો પણ તમને ખ્યાલ આવે કેટલા ટોપિકમાં તમારા કયા મુદ્દાઓ અથવા એક લાઇનમાં તમારા કેટલા શબ્દો સમાય છે, જેથી કરીને મેથ્સમાં પણ તમને ખ્યાલ આવે। અહીંયા આપણે સૌથી પહેલો ટોપિક જે છે એ ચીનનો છે। 1 મેનો અહીંયા તમને જે જણાવી દો, 1 તારીખનું અહીંયા આપણે કરંટ અફેર લીધેલું છે। ચીનમાં જે છે ચીનના 3 વ્યક્તિઓ તાજેતરમાં અંતરિક્ષમાંથી 6 મહિના બાદ રહીને પૃથ્વી પર પરત આવેલા હતા। એ ટોપિક વિશે અહીંયા પહેલું મેં લખેલું છે। હવે એનું સ્પેસ સ્ટેશનનું નામ શું હતું એ ખાસ કરીને ધ્યાનમાં રાખવું। તિયાનગોંગ નામનું સ્પેસ સ્ટેશન હતું જ્યાં આ વ્યક્તિઓ રહેલા હતા। ત્રણેયના નામ છે તો કાઈ જુજે, ચેન ડોંગ અને વાંગ યાગિંગ, આવી રીતના 3 નામ હતા। આ 3 નામ પરીક્ષામાં પૂછાઈ શકે એવી શક્યતાઓ બહુ ઓછી છે, પણ ખાસ કરીને આ ધ્યાનમાં રાખવું। તાજેતરમાં કયા વ્યક્તિઓ જે છે એ આંતરરાષ્ટ્રીયમાં જે છે એ ચીન દેશમાં હતા। કોણ? તો કે જે અંતરિક્ષમાંથી આવેલા વ્યક્તિઓ, 3 વ્યક્તિઓ હતા ટોટલ। અને આનું પછીનું જે છે એ ટીમ જવાની છે એ ટીમનું નામ છે શેનઝાઓ 20 કરીને ટીમનું નામ છે। હવે તાજેતરમાં 1 મેમાં ગુજરાતમાં 66મો સ્થાપના દિવસ ઉજવાયેલો હતો। કઈ જગ્યાએ ઉજવાયેલો હતો એ નીચે કોમેન્ટમાં જણાવજો। આવી રીતના અહીંયા જે છે એ ન્યૂઝપેપરમાંથી આપણે કવર કર્યું છે। હવે ચંડોળા તળાવ તાજેતરમાં ચર્ચામાં છે, અમદાવાદમાં આવેલું છે ગુજરાતમાં, ખાસ કરીને આ ધ્યાનમાં રાખવું। હવે દુબઈમાં તાજેતરમાં એક આયોજન થયેલું હતું ક્રિપ્ટો કોન્ફરન્સ ટોકન નામનું એક 2049, ખાસ કરીને આ એક યાદમાં રાખવું 2049 લખેલું છે ક્રિપ્ટો કોન્ફરન્સ ટોકન નામનું, અને એ કઈ જગ્યાએ આયોજન થયેલું હતું? દુબઈમાં આયોજન થયેલું હતું। આવી રીતના 1 મેમાં હતું। હવે 4 તારીખના જે છે એ ન્યૂઝપેપરમાં પાકિસ્તાનમાં તાજેતરમાં એક લોન્ચ થયેલી છે અબ્દાલી બેલિસ્ટિક મિસાઇલ નામની એક મિસાઇલ લોન્ચ કરવામાં આવેલી હતી। ખાસ કરીને મિસાઇલનું નામ અને દેશનું નામ યાદ રાખવું। 450 કિલોમીટર રેન્જ છે અને જમીનથી જમીન સુધીનો પ્રહાર કરી શકે છે એવી ક્ષમતા ધરાવે છે। અને બીજી એક યોજના પણ તાજેતરમાં ચર્ચામાં છે, નલ સે જલ યોજના નામની, અને અહીંયા આપણે યોજનાનો મેં થોડો ઘણો મારી રીતના ઉમેરો કરેલો છે, તમે પણ તમારી રીતના ઉમેરો કરી દેજો। અને તમને કાંઈ પણ બીજી માહિતી ખ્યાલ હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો। હવે આ યોજનાનો ઉદ્દેશ શું છે? તો કે દેશના તમામ ઘરોમાં 2024 સુધીમાં નળથી જળ પહોંચાડવાનો ટાર્ગેટ છે 2024 સુધીમાં, અને ગુજરાતમાં 2022નો ટાર્ગેટ હતો। શરૂઆત અથવા જાહેરાત ક્યારે થઈ? તો કે 15 ઓગસ્ટ 2019ના દિવસે લાલ કિલ્લાથી જાહેરાત કરવામાં આવી હતી નરેન્દ્ર મોદી દ્વારા, PM દ્વારા। અને કયા મિશન અંતર્ગત આ યોજના આવે છે? તો કે જલ જીવન મિશન અંતર્ગત આ યોજના આવે છે। આમાં એક ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે 1916, પાણીને લગતી સમસ્યાઓ માટેનો આ ટોલ ફ્રી નંબર છે। આ પરીક્ષામાં પૂછાઈ શકે, યોજનાઓ વારંવાર પરીક્ષામાં આવતી હોય છે। પછી તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં ચૂંટણી યોજાઈ હતી, એમાં વિજેતા બન્યા હતા જે વ્યક્તિનું નામ છે એન્ટિનો અલ્બાનીઝ, એવું વ્યક્તિનું નામ છે। અને આ એવો વ્યક્તિ છે જે બીજી વાર સતત ઓસ્ટ્રેલિયામાં PM બનેલા હતા, ખાસ કરીને ધ્યાનમાં રાખો। પહેલા એવો PM છે જે સતત બીજી વાર ચૂંટાયેલા હતા, અને એની પાર્ટીનું નામ ખાસ યાદ રાખો, સેન્ટ્રલ લેફ્ટ નામની પાર્ટીમાંથી આ ચૂંટણી લડેલા હતા। અને હારેલા વ્યક્તિનું નામ છે પીટર ડર નામનું વ્યક્તિ હતો જે આની સામે હારેલા છે। પછી જોગણીનો ડુંગર કઈ જગ્યાએ આવેલો છે? તો કે જૂનાગઢમાં આવેલો છે। અને બીજું એક અહીંયા માહિતી આપણે જે છે એ 4 નંબર ટૂંકમાં 4થા નંબરના મે જે છે એનું તારીખનું ન્યૂઝપેપર હતું કરંટ અફેર। આવી રીતના 6 મેનું આપણે જણાવ્યું તો કે તાજેતરમાં પાકિસ્તાનમાં ફરીથી એક પરીક્ષણ કરવામાં આવ્યું છે ફતેહ મિસાઇલનું અથવા ફતેહ 2 મિસાઇલનું। એની રેન્જ 120 કિલોમીટર છે, પ્રહાર ભૂમિથી ભૂમિ સુધીનો છે। અને તાજેતરમાં જે વાવાઝોડું આવેલું હતું એ વેસ્ટર્ન ડિસ્ટર્બ કરીને કહેવામાં આવે છે, એના લીધે આવેલું હતું આપણે જે છે ભારતમાં પશ્ચિમી વિક્ષેપ કરીને। આ જે છે જિયોગ્રાફી ટોપિક છે તે પણ અહીંયા મેં કવર કરેલો છે। હવે આને વરસાદનું અથવા વાવાઝોડું કહેવામાં આવતું હોય છે, વરસાદ આમાં આવતું હોય છે વાવાઝોડામાં। ભૂમધ્ય ક્ષેત્રમાં ઉદ્ભવતું એક ઉષ્ણકટિબંધીય વાવાઝોડું તરીકે આને ઓળખવામાં આવે છે। શિયાળુ વરસાદ લાવે છે, ભારતીય ઉપખંડના ઉત્તર પશ્ચિમ ભાગમાં જોવા મળે છે। અહીંયા મેં મેપ બનાવેલું છે, એને તમે જોઈ શકો ઉત્તર પશ્ચિમ ભાગમાં વધારે જોવા મળે છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બ એટલે પશ્ચિમી વિક્ષોભનું વાવાઝોડું।
તાજેતરમાં આઈસીસી વાર્ષિક રેન્કિંગ જાહેર કરવામાં આવેલી હતી 2024ને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી હતી ક્રિકેટ મેચમાં સ્પોર્ટમાં. તો કે વન ડે અને T20માં ભારત પ્રથમ નંબર ઉપર છે, ખાસ કરીને ધ્યાનમાં રાખવું. ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા નંબર 1 ઉપર છે આઈસીસી રેન્કિંગમાં અને ભારત જે છે ચોથા નંબર ઉપર છે. તાજેતરમાં જાપાનમાં એક જોવા મળેલું હતું ગોલ્ડન સ્પોટવાળા હરણો જોવા મળેલા હતા અને આ જે છે એ કયા સ્થળે છે તો કે નારા નામના પાર્કમાં જોવા મળે છે. બહુ ઓછા હરણો છે જે આ પાર્કમાં જોવા મળે છે. આ પણ તાજેતરમાં ચર્ચામાં હતા. હવે આ શું છે ગોલ્ડન સ્પોટવાળા હરણો? તો કે કાસુંગા તાઈસા મંદિર દેવતાઓ પૃથ્વી પર પોતાના દૂતોને મોકલ્યા હતા એવું કહેવામાં આવે છે આ હરણોને. એટલે આવી રીતના ચર્ચામાં છે. હવે તાજેતરમાં IMF એટલે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે તાજેતરમાં થોડુંક જે છે એ GDP જાહેર કરેલો હતો. ક્રમ કોના નંબરમાં છે તો કે અહીંયા જાહેરાત અથવા અનુમાન કહેવામાં આવે છે 2025માં ભારત ચોથા ક્રમનું અર્થતંત્ર જાહેર થઈ જશે IMF અનુસાર 2025માં, જાપાનને પાછળ રાખીને. GDPનો દર જે IMF જાહેર કરેલો હતો 6.2 જાહેર કરેલો છે. 2028માં જર્મનીને પાછળ રાખીને ત્રીજા ક્રમે આવી જશે. હાલમાં પહેલા ક્રમે અમેરિકા છે, બીજા નંબરે ચીન છે, ત્રીજા નંબરે જાપાન છે. આ ખાસ એક ધ્યાનમાં રાખવું. આવી રીતના એક આ કરંટ અફેર હતું 3 દિવસનું અને આવી રીતના વિડીયો સિરીઝ આપણી ચેનલમાં આવતી રહેશે. એટલે ચેનલને લાઇક કરી આપજો, સબસ્ક્રાઈબ કરી આપજો અને કરંટ અફેરના વિડીયો ચાલુ થઈ જશે એટલે ખાસ કરીને ચેનલમાં જોડાઈ રહેવા વિનંતી. થેન્ક યુ.